નર્મદા કેનાલના અપઘાતના મામલે નવો વળાંક સામે આવ્યો છે। કૂદકો લગાવતા પહેલાના યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો કિરણ ગુમ થયા બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। કેનાલમાંથી કિરણનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો। પરિવારે બે લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે। તો કૂદકો લગાવતા પહેલાના યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। કિરણ ગુમ થયા બાદ પરિવારે પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ। આ સાથે જ કેનાલમાંથી કિરણનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો છે। આપને જણાવી દઈએ કે જે પ્રકારે આ વિગતો સામે આવી છે તો પરિવારે બે લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે। નર્મદા કેનાલમાં આપઘાતના મામલે એક નવો વળાંક સામે આવ્યો છે। કૂદકો લગાવતા પહેલાના યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પરિવારે બે લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હોવાનું પણ સામે આવ્યું છે। કેનાલમાંથી કિરણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો। વધુ વિગતો સાથે વાવથરાથી અમારા સંવાદદાતા ભીખાભાઈ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભીખાભાઈ, જે પ્રકારે કેનાલમાંથી જે વિગતો મળી આવી છે કે કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને યુવકનું નામ કિરણ ગુમ થયા બાદ પરિવારે હાલ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી। શું અપડેટ્સ? જી ચોક્કસ જણાવી દઉં કે 2 દિવસ પહેલા થરાદની જે મુખ્ય કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હતું। જે યુવકે ઝંપલાવ્યા બાદ ગત મોડા સાંજે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। યુવકનો મૃતદેહ મળી આવતા જે પરિવારજનો દ્વારા થરાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બે લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, અહીં જે પ્રકારે વિગતો સામે આવી છે કે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે, કૂદકો લગાવતા પહેલાના યુવકના સીસીટીવી ફૂટેજ છે, તેને લઈને હાલ પોલીસનું કોઈ નિવેદન? જી ચોક્કસ જણાવી દઉં કે 2 દિવસ પહેલા એ યુવકને બે લોકો દ્વારા મારવામાં આવ્યો હતો અને બે લોકોએ માર મારતા જે યુવક કિરણ નામનો જે યુવક છે તેણે જણાવ્યું હતું કે હું કેનાલમાં પડીને આપઘાત કર્યો છું। જોકે કેનાલમાં આપઘાત કરવાનું કહેતા જ યુવક એક્ટિવા લઈને નર્મદાની મુખ્ય કેનાલ પર પહોંચ્યો હતો અને જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે તેમના નામજોગ બે લોકો વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની તપાસ અત્યારે ચાલુ છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।